બ્લોક નંબર 10મો પ્રશ્નપત્ર ખુલેલું હતું. બ્લોક નંબર 10મો મને જબરજસ્તી બહાર કાઢવામાં આવી ગયો છે. શાહપુર સ્કૂલમાં બ્લોક નંબર 10મો પ્રશ્નપત્ર ખુલેલું હતું. શાહપુર સ્કૂલમાં બ્લોક નંબર 10 પ્રશ્નપત્ર પહેલાથી ખુલેલું હતું. તમે બ્લોક નંબર 10માં હતા. બીજું કોણ હતું? ખુલેલું હતું બ્લોક નંબર 10માં પ્રશ્નપત્ર પહેલાથી ખુલેલું હતું બ્લોક નંબર 10માં. નમસ્કાર મિત્રો, જે વિડીયો તમે જોયો એ તમે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર જરૂરથી જોયો છે અને એની અંદર એવો ક્લેમ કરવામાં આવી રહ્યો છે કે પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા 15 જૂને લેવામાં આવી હતી એનું પેપર જે છે એ લીક થઈ ગયું હતું. અહીંયા કેટલાક સ્ક્રીનશોટ છે એ હું તમને અહીંયા બતાવી દઉં છું, તમે એ પણ જોઈ લેજો. એની અંદર લખ્યું છે, તમે જોઈ શકો છો, પોલીસ ભરતી પેપર લીક. અમદાવાદ પોલીસની પરીક્ષાની અંદર પેપર જે છે એ લીક થયું છે. એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જે શાહપુર કેન્દ્ર છે ત્યાંથી જે છે એ પેપર લીક થઈ ગયું છે. આગળ તમે જોઈ લો તમામ જે છે એ પેપર લીક, આ પછી પોલીસ પરીક્ષામાં પેપર લીક, આ રીતે જે છે એ ક્લિયર રીતે જે છે એ આ મેસેજ છે એની અંદર ક્લેમ કરવામાં આવી રહ્યો છે. દરેક જગ્યાએ તમે જોઈ લો, પોલીસ ભરતી પેપર લીક, અમદાવાદ પોલીસ પરીક્ષામાં પેપર લીક, અમદાવાદ પોલીસ પરીક્ષામાં પેપર લીક, ગઈકાલે પોલીસ પરીક્ષાનું પેપર જે છે એ ફૂટી ગયું છે. તો આ રીતે જે છે એ ઘણી બધી જગ્યાએ જે છે એ આ રીલ્સ તમે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર જરૂરથી જોઈએ છે. અને આ રીલ્સ જોયા પછી તમારા મનમાં પણ એવું થાય કે શું ખરેખર પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા 15 જૂને લેવામાં આવી હતી એની અંદર પેપર ફૂટી ગયું હતું? જે ઉમેદવારો ખરેખર જે છે એ સરખી મહેનત કરી રહ્યા છે એમના સાથે શું અન્યાય થયો છે? તો આ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. જે આ વાયરલ છે એ વિડીયો અમદાવાદ પોલીસની પરીક્ષામાં પેપર લીક, અને એની અંદર જે આ વિડીયો મેં તમને આગળ બતાવ્યો એ જે છે એ બહુ જ વાયરલ થઈ રહ્યો છે. અને અંદર લખ્યું છે પોલીસ પરીક્ષામાં પેપર લીક, સુપરવાઇઝરની બેદરકારી, ગુજરાતમાં ફરી પોલીસનું પેપર જે છે એ લીક. આ પ્રમાણના ટાઇટલ સાથેના વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ જે છે એ વાયરલ થઈ રહ્યા છે. તો તમે અહીંયા જોઈ લો, આજના ડિજિટલ યુગમાં વિડીયો અને મેસેજ તીવ્ર ગતિએ ફેલાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ ભરતી બોર્ડની પરીક્ષા સંબંધિત પેપર લીક થયો હોવાનો દાવો કરતા ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આ વિડીયો ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે. પરંતુ આ દાવો જે છે એ ખોટાઓ છે અને વિડીયો જે છે એ જૂનો છે. તો પોલીસ ભરતીનું કોઈ પણ પેપર જે છે એ લીક થયું નથી. જે ઉમેદવારોએ ખરેખર મહેનત કરી છે એમને જે છે એ સારા માર્ક્સ મળશે. તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. એક પણ પેપર જે છે એ લીક થયું નથી. કોઈ પણ જગ્યાએથી જે છે એ પેપર લીક થયું નથી. રાજ્યની અંદર 4 જગ્યાએ ગેરરીતિના કેસ જે છે એ નોંધાયા હતા. એના સામે કાયદેસરની કાર્યવાહી જે છે એ કરી દેવામાં આવશે. પરંતુ કોઈ પણ પ્રકારનું પેપર લીક જે છે એ પોલીસ કોન્સ્ટેબલનું થયું નથી. અહીંયા લખ્યું છે પ્રમાણે વિડીયોની હકીકત શું છે? તો જે મેં વિડીયો તમને બતાવ્યો એની હકીકત શું છે? વાયરલ થતો વિડીયો 20 માર્ચ 2025ના રોજનો છે. આ વિડીયો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી રિસર્ચ એન્ડ સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ RASA પરીક્ષા દરમિયાનનો છે. આ વિડીયોને હાલની પોલીસ ભરતી પરીક્ષા સાથે ખોટી રીતે જોડવામાં આવી રહ્યા છે. પોલીસ ભરતીની પરીક્ષા સાથે આ વિડીયોને કોઈ પણ પ્રકારની લેવા દેવા નથી. તો આ વિડીયો જે છે એ GSSB દ્વારા જે છે એ જ્યારે RA અને SA ની પરીક્ષા લેવામાં આવી હતી ત્યારનો વિડીયો છે. આ વિડીયોને જે છે એ ખોટી રીતે પોલીસ ભરતી સાથે સાંકળવામાં આવી રહ્યો છે. પોલીસ કોન્સ્ટેબલની ભરતી સાથે આ વિડીયોને કંઈ પણ લેવા દેવા નથી. એટલે કે પોલીસ કોન્સ્ટેબલનું પેપર જે છે એ ફૂટ્યું નથી. અહીંયા આગળ લખ્યું છે પ્રમાણે વિડીયોના દાવા જે છે એ ખોટા છે, સાવચેત રહો. સોશિયલ મીડિયા પર ફેલાતા આવા જૂના અને ખોટા વિડીયો પર તત્કાલ વિશ્વાસ ન કરો. હંમેશા સત્તાવાર સૂત્રોની પુષ્ટિ બાદ જ કોઈ માહિતી જે છે એ ફોરવર્ડ કરો. ખોટી માહિતી ફેલાવી ભારતીય કાયદા હેઠળ ગુનાહિત ગણી શકાય છે. આવા દાવાઓ યુવાનોમાં ગેરસમજ, ભય અને અપ્રાયોજિત રોષ પેદા કરી શકે છે, જેનાથી શાંતિ ભંગ થવાની શક્યતા હોય છે. જૂના વિડીયોને હાલની ઘટનાઓ સાથે જોડી ગેરમાર્ગે દોરવાનું કાવતરું પણ હોઈ શકે છે. વિનમ્ર અપીલ, જે તમામ જે છે એ વિદ્યાર્થીઓ આ વિડીયો જોવે છે એમને તમામને અપીલ છે કે એવા વિડીયોને તરત જ રિપોર્ટ કરો અને આવા જે છે એ ખોટા સમાચાર પર ભરોસો કરશો નહીં. કોઈ પણ વિડીયો કે મેસેજ જોઈને તરત જ વિશ્વાસ ના કરો. હંમેશા અધિકૃત સૂત્રો જેવા કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પોલીસ ભરતી બોર્ડ કે જાહેર વિભાગોની વેબસાઇટ પર જઈને માહિતી તપાસો. તો તમે જે છે એ ઓફિશિયલ વેબસાઇટ પર આવે ત્યારે જે છે એ તમે કોઈ પણ ઇન્ફોર્મેશનને સાચી માનો. આ રીતે ફોરવર્ડ કરેલા વોટ્સઅપ ફોરવર્ડને જે છે એ તમે સાચા માનીને લેશો. તમારા શેર, ફોરવર્ડ કે કમેન્ટના કારણે કોઈ ભ્રમ ન ફેલાય તેની જવાબદારી તમે જ લેશો. વિજ્ઞાની નાગરિક એ છે કે જે માહિતી પામે પહેલાં શંકા કરે અને ફેલાવ્યા પહેલાં ખાતરી કરે. સાવધાન રહો, જવાબદાર રહો. અને પોલીસ કોન્સ્ટેબલનું પેપર જે છે એ લીક થયું નથી. આવા ખોટા વિડીયો ફોરવર્ડ કરતાં પહેલાં એને જે છે એ એકવાર જરૂરથી ફેક્ટ ચેક કરો. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલનું પેપર જે છે એ જરા પણ લીક થયું નથી. તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. જે ઉમેદવારો ખરેખર યોગ્ય અને લાયક છે એ જ પોલીસ કોન્સ્ટેબલ બનશે. તો તમે આસાનીથી બીજી કોઈ પરીક્ષાની તૈયારી કરો
અથવા તો તમે જે પણ કરવા માગતા હોય એ કરો. આવા જ છે એક ખોટા વિડીયો જોઈ અને ટેન્શન લેવાની જરૂર નથી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.